નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શાળામાં ભણવા જવા માટે અપાતી કરોડો રૂપિયાની સાયકલો ઢગલાબંધ ધૂળ ખાતી જોવા મળી। કરોડો રૂપિયાનું ફુલેકું જોવા મળ્યું। મળતી માહિતી મુજબ ગુજરાતના ઘણા ખરા જિલ્લાઓમાં એક જ જગ્યાએ ઢગલાબંધ સાયકલો બાલિકાઓને તંત્ર દ્વારા વિતરણ કરવામાં ન આવતા ભંગાર હાલતમાં જોવા મળે છે અને જે સાયકલો વર્ષે 2023-24માં શાળા પ્રવેશ દરમિયાન મહાનુભાવોના હસ્તે વિતરણ કરવાની ચર્ચાઓ થતી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર અને રિસીવ કરનાર તકેદારી વિભાગના અધિકારીઓની મિલીભગતના કારણે ચાર્જનો પ્રશ્ન ઉપસ્થિત થયાનું જાણવા મળે છે। જિલ્લા કક્ષાએ આવી ગયેલી સાયકલો હજી સુધી વિતરણ નહીં કરવાનું કારણ શું હોય તે એક તપાસનો વિષય બન્યો છે। કોની બેદરકારી છે, કેમ વિતરણ કરવામાં આવ્યું નથી, જેની તપાસ કરી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। હવે જોવું રહ્યું કે સ્થાનિક વહીવટતંત્ર કે વારંવાર ધ્યાન કેન્દ્રિત કરવા છતાં કેમ વિતરણ કરવામાં આવતું નથી તેની તપાસ ઉચ્ચ લેવલે થશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, દાહોદ।